આવનાર ગણેશ ચતુર્થીને લઈને સૌ કોઈ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ગણેશ ઉત્સવને લઈને તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। શ્રીજીના આગમન સહિત તમામ જે પંડાલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે નવસારીમાં જે ગણપતિનું જે ઉત્સવની ઉજવણી થનાર છે, જેને લઈને નવસારી જિલ્લા સહિત તાલુકામાં તમામ શહેરી મોહલ્લામાં નાનાથી લઈને મોટા સૌ હજારોની સંખ્યામાં શ્રીજીની મૂર્તિનું સ્થાપન થનાર છે। પરંતુ સાથે સાથે કેટલાક નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે, જે મંડળ અને તમામ ભક્તોના હિતમાં છે। ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા કેટલાક નિયમો જે બહાર પાડવામાં આવ્યા છે, જેને લઈને મંડપમાં સહિત આગમનના સમય અને જ્યારે વિસર્જનના સમય ચુસ્તપણે પાલન કરવું તે ખૂબ જરૂરી છે, જે નવસારી જિલ્લા પોલીસ દ્વારા એવા સુશીલ અગ્રવાલ દ્વારા કેટલાક નિયમો આપવામાં આવ્યા છે। ત્યારે આ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ઇલેક્ટ્રિક વાયરના કારણે શોર્ટ સર્કિટ લાગવાની ઘટના, મૂર્તિના આગમન સમયે કરંટ લાગવાની ઘટના કે પછી અકસ્માતની ઘટના, ચોરીની ઘટના, આ તમામ ઘટના ન બને તેના માટે નવસારી જિલ્લા પોલીસ દ્વારા એક નિયમો બહાર પાડવામાં આવ્યા છે। ત્યારે ચુસ્તપણે પાલન થાય તે માટે નવસારી જિલ્લાના પોલીસ વડા એવા સુશીલ અગ્રવાલે તમામ ગણેશ ભક્તોને અને મંડળને એક અપીલ કરી હતી અને નિયમો જણાવ્યા હતા। ત્યારે શું છે નિયમો, તો ચાલો જાણીએ। આજે નવસારી જિલ્લામાં ગણપતિ બાપાના તહેવાર નિમિત્તે નવસારી જિલ્લાના તમામ ગણેશ મંડળ સાથે આ મીટિંગ યોજવામાં આવી હતી અને કેવી રીતે અમે લોકોની આસ્થાને એક સુચારુ વ્યવસ્થા સાથે મિલાન કરી શકીએ છીએ તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી। પોલીસના ગયા વર્ષના અનુભવ અને લોકોની જો પણ નાની મોટી તકલીફો છે તે માટે અગાઉથી પ્લાનિંગ કરવામાં આવી છે। લોકોને વ્યવસ્થિત રીતે આ તહેવાર યોજવી શકાય છે અને સામાન્ય પ્રજાને તકલીફ ના પડે તે બાબતના ટ્રાફિકના પ્રશ્નો હોય કે સુરક્ષાના પ્રશ્નો હોય કે લોકો જો છે વ્યવસ્થિત રીતે પોતાના ગણપતિનો તહેવાર ઉજવણી કરી શકીએ તે બાબતની ચર્ચાઓ આ મિટિંગની અંદર કરવામાં આવી છે। અમારા દ્વારાથી પણ એક નોડલ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને લોકોના તમામ નાના મોટા પ્રશ્નોનું સોલ્યુશન નીકળી શકે તે બાબતના તમામ પ્રયત્નો કરવામાં આવશે। કયા મુદ્દા ધ્યાનમાં રાખવા માટે? મોટા ભાગે ગણેશ તહેવારની અંદર ગયા 2 વર્ષોથી ગણેશ આગમનની પ્રથાનું એક ચાલુ થઈ છે। તે ગણેશ આગમનની પ્રથા જુદા જુદા દિવસે લોકો પોતપોતાના રીતે એ આગમનની કાર્યવાહી કરવામાં આવતા હતા, જેથી હવે એક સિસ્ટમેટિક રીતે આખા ગણેશ મંડળ સાથે સંકલનમાં રાખીને 5 દિવસો નક્કી કરવામાં આવ્યા છે અને તે દિવસો તમામ પોલીસ બંદોબસ્તના સાથે, ટ્રાફિકના બંદોબસ્તના સાથે લોકોને તકલીફ ના પડે તેવી રીતે આગમનની વ્યવસ્થાની ગોઠવણી કરવામાં આવશે। એની સાથે જ્યારે ગણપતિ બેસાડવામાં આવે છે તો ગણપતિના મંડળની આસપાસ સુરક્ષાના મુદ્દાઓ, સીસીટીવીના મુદ્દાઓ, ઇલેક્ટ્રિક કનેક્શનના મુદ્દાઓ, એવી રીતેના તમામ મુદ્દાઓ અને ગણેશ વિસર્જનના બાબતની પણ ચર્ચાઓ કરવામાં આવી। કેટલાક પંડાલો દ્વારા મુખ્ય રોડ પર પંડાલો બાંધી દેવામાં આવ્યા છે અને રોડો બંધ કરી દેવામાં આવ્યા છે, એને કઈ રીતના એમને અપીલ કરશે? અત્યાર સુધી આખા નવસારી ડિસ્ટ્રિક્ટની અંદર 1862 જેટલા ગણપતિના મંડળ બનાવવામાં આવ્યા છે અને એ સંખ્યા જો છે આવતા સમયની અંદર વધવાની શક્યતા છે અને તમામ લોકોને ટ્રાફિકની સમસ્યા ના થાય એવી જ રીતે અપીલ કરવામાં આવી છે અને એવી જ રીતે બધી પ્લાનિંગ કરવામાં આવી છે કે લોકોના માટે સુચારુ રૂપથી આખી વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતના તમામ પ્રયત્નો।